સમૃદ્ધ ઘેરાયેલો, એ ઢંકાયેલો. તો શાનાથી ઢંકાયેલો છે? અવિદ્યા શબ્દ છે. અવિદ્યા શબ્દ, વિદ્યા અને અવિદ્યા, બહુ લાંબો વિચાર કરતાં કરતાં મને એક જગાએ બહુ સરસ આ જડી ગયું કે અવિદ્યાને તમે અવિવેક કહો, વિદ્યાને તમે વિવેક કહો. જે અવિદ્યાથી ઢંકાયેલું છે એ સમૃદ્ધ છે. હવે બહુ સરસ પોઈન્ટ, જેમ કે જ્ઞાન છે, જ્ઞાનની આજુબાજુ અજ્ઞાન વીંટરાયેલું છે. એટલે સીધું જ્ઞાન નજરમાં આવતું નથી, કારણ કે જ્ઞાન સર્વત્ર છે. જેમ પેલી નેપાળમાંથી મોટો પથ્થરો આવેલો, એ પથ્થરની અંદરથી તરાશી મૂર્તિ નીકળી. મૂર્તિ બનાવી રામની, વિષ્ણુ દશાવતારની મૂર્તિ. અર્થાત કે મૂર્તિ એ પથ્થરમાં હતી જ. સંપ્રમર્દન એ શબ્દ બહુ સરસ છે. એની અંદર એમ કહેવામાં આવે છે કે રુદ્ર સમય, આ જે બધી વિભૂતિઓ છે એ બધાનું જે સર્વ રીતે મર્દન કરીને જે છે એ સંપ્રમર્દન છે. અહત સંવર્તક, દિવસના જે સમ્યક પ્રવર્તક જે હોય છે સૂર્યનારાયણ, એ અહ સંવત્તર, અહ સંવર્તક છે. વહની, વહની શબ્દ આપણે જાણીએ છીએ, અગ્નિ. પણ હવીના જે હોમ થતો હોય છે, હવી છે, એના વહનના કારણે એ વહની છે. અહત સંવર્તકો, બહુ સરસ. વિષ્ણુ સહસ્રના કેટલાક શબ્દો બહુ ગજબ છે. અનિલ શબ્દ જાણીતો છે, અનિલ વાયુ. પણ વાયુનું સ્તર કયું? વાયુનું સ્તર ના જાય તો એનું નિવાસ સ્થાન ક્યાંય નથી. એટલે અનિલય, તે અનિલ છે. જગત ઉત્પન્ન થયું, આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અવકાશ હતો. તો અવકાશ જે છે તો અવકાશમાં વળી બીજું બધું ક્યાંથી આવ્યું? તો કે સમય ખરો ને. સમય તો ચાલુ જ હોય છે, 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા. તો કશું હલનચલન થવાના કારણે અવકાશમાં વાયુ ઉત્પન્ન થાય છે, સાયન્ટિફિક દ્રષ્ટિએ વિચારીએ તો. અને વાયુનું ઘર્ષણ થાય છે, એ ઘર્ષણના કારણે અગ્નિ ઉત્પન્ન થાય છે. ધરણીધર શબ્દ બતાવ્યો છે. ધરણીધર એટલે આપણે બધા જો જોઈશું તો શેષનાગ એની વાત જાણીએ છીએ. મોટા મોટા દિગ્ગજો જે થઈ ગયા છે, જેમ કે વરાહ રૂપે પૃથ્વીનું ધારણ કરે છે, તો ભગવાન ધરણીધર છે. સુપ્રસાદ પ્રસન્નાત્મા, સુપ્રસાદ શબ્દ વાપર્યો છે. તો સુપ્રસાદ એટલે જે પ્રસાદ એટલે આપણી આખી જે ક્રિયા હોય એનું જે પ્રાપ્ત થતું હોય છે, પ્રસાદ છે. તો પોતાના પર જે અપકર કરનારા જે લોકો છે એને પણ મોક્ષ આપે છે. કારણ કે અપકર કરનારને અંત તો આવવો જોઈએ ને, તો અંતર રીતે એ છૂટે છે આમાંથી. તો સુપ્રસાદ પ્રસન્નાત્મા, કારણ કે એનો પ્રસાદ સારો જ છે, પ્રસન્નાત્મા છે, જેનો આત્મા અંતઃકરણમાં રજઃ તમથી દૂષિત થતો નથી, સત્વ સતત સત્વ ઊભું જ રહે છે. તો પ્રસન્ન સ્વભાવવાળો એ પ્રસન્ન આત્મા વિશ્વધ્રુવ, વિશ્વને ધ્રુવ એ ધારણ કરવાની વાત છે. તો વિશ્વધ્રુવ જેને સમસ્ત વિશ્વને ધારણ કરેલું છે. આપણે પ્રાર્થનામાં એ કરીએ છીએ ને, વિશ્વાધારણ, વિશ્વભૂપ. વિશ્વનું
ભૂખ એટલે તો આપણે ખાધું. તો એનો જવાબ બી બહુ સરસ છે કે આ વિશ્વ જાય છે ક્યાં, નાશ પામે છે ક્યાં. નાશ પામે તો અહીં આ ચોમેર આપણે જોઈએ તો એની બહાર તો ક્યાંય જવાનું જ નથી. અર્થાત કે એક રીતે આ ભક્ષણ જ થયું છે અને ભોગવે છે પણ પાલન બી કરે છે. એટલે વિશ્વભૂખ શબ્દ છે. વિભુ શબ્દ છે. વિભુ શબ્દ છે જે હિરણ્યગર્ભ જે વગેરે એના જે વિભૂત રૂપો બનાવ્યા છે ને એ વિભુ છે. એટલે આપણે મંડુકોપનિષદમાં પણ નિત્ય અને વિભુને આવા સ્મરણ છે ને, તો વિભુ શબ્દ એ ભગવાન વિષ્ણુ માટે છે. સત્કર્તા, સત્કાર, પૂજા કરે છે એટલે સત્કર્તા છે. સત્કૃત, પૂજા પામેલાઓ પણ જેની પૂજા કરે છે તે ભગવાન સત્કૃત છે. સાધુ, સાધુ શબ્દ એકચ્યુઅલી ન્યાય માટે વપરાય છે. ન્યાય અનુસાર પ્રવૃત્ત થાય છે, તેથી તે સાધુ છે. જહનું, સંહાર કાળ જ્યારે આવે, જ્યારે લય જ્યારે થતો હોય તો જીવોનું લય અને અપનયન જે થાય છે એટલે એ જહનું છે. અજ્ઞાનીઓ જે ત્યાગ કરે છે એટલે ભક્તોને પરમપદ પર લઈ જાય છે એટલે એમ કહે છે કે જહનું છે. નારાયણ, નર શબ્દ એટલે નર આત્મા, તેમાં ઉપજેલા આકાશ આદિ જે કહેવાય એ બધા નાર કહેવાય. તેથી કાર્યરૂપ જે છે એને કારણરૂપ વ્યાપ્ત કરે છે એટલે એ નારો, એટલે ભગવાન નારાયણ શબ્દ. અહીં નાર, નર એમ કરીને આત્માનો આખો વિરાટ બતાવ્યો છે એટલે ભગવાન નારાયણ થયા છે. એટલે જે કંઈ જગતમાં દેખાય છે, સંભળાય છે, જે કંઈ બધું અંદર બહાર છે બધું વ્યાપ્ત કરીને નારાયણ વસેલા છે. તત્વો જે છે એ નારાયણમાંથી જ થયા છે. તત્વો નારાયણમાંથી થયા છે માટે નાર કહેવાય છે. તે તત્વો નાર એટલે ભગવાનનું આ એક અયન થયું. ઉત્તરાયણ, દક્ષિણાયન, જો અયન એક સમયનું માપ છે. જેમ અયન એક ક્રિયા થઈ આ જગાએ, તો નાર જે શબ્દ છે એનું અયન થાય છે ને નારાયણ. પ્રલયકારે પણ જીવોનું અયન થાય છે એટલે નારાયણ છે. એટલે બહુ સરસ સરસ ભગવાનની નારાયણ શબ્દની પાસે આપણે નારાયણનું સતત નામ નારદ મુનિ દેતા હોય છે. નારાયણ નારાયણ. નર નયન કરે છે, નયતિથી લઈ જાય છે. આપણે સંકલ્પમાં કહીએ છીએ કે ભાઈ આ પૂજા કરી આ પૂટી લઈ આ લઈ જાય છે તો નયામી લઈ જઉં છું આપણે શબ્દ વાપરીએ છીએ સંસ્કૃતમાં. તો અસંખ્યેયો પ્રમેય આત્મા વિશિષ્ટ શિષ્ટ કૃચ્છતિ. સિદ્ધાર્થ સિદ્ધિ સંકલ્પ સિદ્ધિદ સિદ્ધિ સાધના. અસંખ્યેય સંખ્યાઓ અનેક છે. તમે થાકી જવાનો છેડો જ નહીં આવે. અનેક સંખ્યાઓ છે. સંખ્યાઓ 1, 2, 3, 4 પછી આગળ જતા તો જલધી ને કેટલી એ બધી સંખ્યાઓ. અને લીલાવતી ગણિતમાં તમે જુઓ તો સંખ્યાઓના વર્ણન કર્યા છે. પણ એમાં તમે થાકી જાઓ છો, એનો અંત આવતો નથી. લે અસંખ્યેય, અપ્રમેય. તો આપણે પ્રમેય તો સિદ્ધ કરીએ છીએ કે આ પ્રમેય સિદ્ધ થયો, પણ આ પ્રમેય સિદ્ધ થાય તેવો નથી. એટલે અપ્રમેય છે, સર્વથી અધિક છે, એટલે વિશિષ્ટ છે. શિષ્ટકૃત, શિષ્ટ એટલે શાસન છે. આપણે નથી કહેતા કે આપણા દેશમાં બે વસ્તુની બહુ જરૂર છે, સ્વચ્છતા અને શિસ્ત. ભગવાન તો પોતે શિષ્ટકૃત છે. એટલે શિષ્ટ એટલે જે શિસ્તને વરેલા છે એને સજ્જનો પણ આપણે કહી શકીએ. તો શિષ્ટકૃત, તો શિષ્ટકૃત શબ્દ વપરાયો છે
તો સૂચિ એ નિર્મળ છે, પવિત્ર છે, એટલે સૂચિ છે સિદ્ધાર્થ શબ્દ છે. ભગવાન જે ઈચ્છિત અર્થ સિદ્ધ થઈ ચૂક્યો છે, તેથી સિદ્ધાર્થ છે. સિદ્ધ અર્થ સિદ્ધાર્થ થઈ ગયો છે, એટલા માટે છાંદોગ્ય ઉપનિષદની અંદર સત્યકામ શબ્દ પણ વપરાયો છે. તો છાંદોગ્ય ઉપનિષદની અંદર જેમ વર્ણન જેમ સિદ્ધ સંકલ્પ, તો જેમનો સંકલ્પ સિદ્ધ થઈ ચૂક્યો છે એ સત્ય સંકલ્પ છે. સિદ્ધિદ યોગ્યતા અનુસાર સિદ્ધ આપે છે. સિદ્ધ એટલે ફળ આપે છે. તો સિદ્ધિદ સિદ્ધિ આપનાર. આપણે સિદ્ધિ સાધ્ય સુસાધ્ય આપણે જે જ્યોતિષને મંત્રોને એમાં જાણતા હોઈએ છીએ, તો જે સિદ્ધિ છે સિદ્ધિ દહ સિદ્ધિ આપનાર. દહ ખ્યાલ આવ્યો? તો દહ શબ્દ એ આપનાર છે. સિદ્ધિ દહ સિદ્ધિ સાધન. અને સિદ્ધિને જે સાધક થતો હોય છે એ ભગવાન સિદ્ધિ સાધન છે. વૃષાહી વૃષભો વિષ્ણુ વૃષકર્મા વર્ષોદર. વૃષાહી વૃષભો વિષ્ણુ વૃષપર્વા વૃષોદર. વર્ધનો વર્ધમાનશ્ચ વિવિક્ત શ્રુતિસાગર. વૃષાહી શબ્દ છે, વૃષભ શબ્દ છે. વૃષનો અર્થ પુણ્ય થાય છે, ધર્મ થાય છે. પ્રકાશની સદસ્યતા એ હોવાથી એ એટલે દિવસ છે. તો વૃષ તો આપણે નથી દ્વાદશાહ શબ્દ વપરાયો છે, તો વૃષાહ શબ્દનો ઉપયોગ સંસ્કૃતની અંદર જોશો તો તમને લાગશે. તો વૃષાહી વૃષભ શબ્દ જે છે એ કામનાઓ ઈચ્છાઓ વર્ષાવે છે, એટલે વૃષભ છે. વિષ્ણુ એમ કે જે વિષ્ણુ જે આવ્યા તો સર્વ બાજુથી જે વ્યાપ્ત છે એટલે વિષ્ણુ છે. મહાભારતમાં વિષ્ણુ શબ્દ વપરાયેલો છે. વ્યાસ પોતે વચન કર્યું છે. વ્યાસજીએ એ વિષ્ણુ શબ્દ છે. વૃષપર્વા પરમધામમાં આરોહણ કરવાની ઈચ્છા છે, એ ઈચ્છાવાળો જે વૃક્ષ છે એ વ્રત જપ ધર્મ જે હોય છે એમાં પર્વ જે હોય છે, તો આ એક પર્વ થયું છે. તો વૃષપર્વા વૃષોદર પ્રજાની વર્ષા કરે છે એટલે વૃષોદર છે. ઉદર એ પેટ છે. વૃદ્ધિ કરે છે એટલે વર્ધન છે. વૃષોદર વર્ધન વર્ધમાન શબ્દ વપરાયો છે. સંસાર જે છે એ વૃદ્ધિ રૂપે વૃદ્ધિ પામ્યા કરે છે એટલે વર્ધમાન એ શબ્દ વપરાયો છે. વર્ધમાન વિવ્યક્તિ શબ્દ વપરાયો છે. તો આ પ્રમાણે જે શબ્દ વપરાયા છે એમાં વૃદ્ધિ પામવાના કારણે વિવ્યક્તિ શબ્દ છે. શ્રુતિ સાગર સમુદ્રમાં જલની જેમ બધી કેવી શ્રુતિઓ રહી હોય જેમ સંભળાતું હોય છે. તમે શ્રુતિ સાગર કે તમે સાંભળે જ જાઓ સાંભળતા એનું પણ એક વિરાટ તમે સમુદ્ર જુઓ, તો કે શ્રુતિ સાગર. કારણ કે શ્રુતિ સ્મૃતિ સાખદે. આપણી પાસે બે જ વસ્તુ છે, સ્મૃતિઓ છે અને શ્રુતિ છે. સાંભળેલી વસ્તુથી જગત ચાલે છે. આવું હતું એટલે આપણે માનીને આગળ ચાલવું પડે છે. શ્રુતિ છે. અને સ્મૃતિ છે આપણી યાદ શક્તિની અંદર જે હોય છે કે આ મેં જોયું હતું વર્ણન કરી છે, સ્મૃતિ છે. તો શ્રુતિ સાગર, તો આવી અનેક શ્રુતિનો જે સાગર થાય છે એ પરમાત્મા ભગવાન છે. એ સુભુજો દુર્ધરો વાગ્મી મહેન્દ્રો વસુદો વસુ નૈકરૂપો બૃહદભૌપ શિપવિષ્ટ પ્રકાશન. જગતની રક્ષા કરવા વાળી સુભુજ, ભુજ એટલે હાથો. તો આ એમનો ભુજ છે એ શું એટલા માટે છે, એ સારું જ કામ કરી રહ્યા છે એટલે સુભુજ. દૂરધર બીજા કોઈ ધારણ કરવાનું છે ને એ કોઈ ધારણ કરી શકે નહીં. આપણે જ એમના બનાવેલી આ વિશાળ સૃષ્ટિની અંદર રહેલા છે. વી આર એ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. વી આર નોટ એ ફાધર ઓફ ધ પ્રોસેસ. એટલે
આપણે તો એ ધારણ કરવાનો પ્રશ્ન આવતો જ નથી. અર્થાત દૂરધર એ ભગવાનનો વેશ લીધો છે, ભગવાનને ધારણ કરી શકાતા નથી. આપણે તેની અંદર છે. વાગ્મી શબ્દ છે એ વાણીના જોડે સંબંધિત છે, એટલે વાગ્મી શબ્દ વપરાયો છે, જેમાં વેદરૂપી વાણી બતાવી છે. મહેન્દ્ર, મહાઇન્દ્ર એટલે ઇન્દ્રનો પણ ઇન્દ્ર, મહાઇન્દ્ર, મહેન્દ્ર. વસુદ, વસુ એટલે ધન છે, સંપત્તિ છે. આપણે જે રૂપિયા ધન માની બેઠા હોય, ઘણા સંતાનને ધન માની બેસે છે, ઘણા સંપત્તિને ધન માની, ઘણા જ્ઞાનને ધન માની બેસે છે. પણ વસુ આપનાર છે એટલે વસુદ. આપણે દ શબ્દ છે આપવામાં, વસુદ એ પોતે વસુ જ છે. વસુ આપવામાં આવતું જે ધન છે એ પણ વસુ જ છે. માયાથી પોતાના સ્વરૂપને ઢાંકી દે છે એટલે પણ વસુ છે. નૈક રૂપ, જેમનું કેવળ એક રૂપ નથી, એ નૈક રૂપ છે. ન એકમ રૂપમ, નૈક રૂપમ, અનેક રૂપે. જેમ અનેક માયા અને અનેક રૂપે ભગવાન, નૈક રૂપ. તો કેવલ એક જ રૂપ નથી, તે નૈક રૂપ છે. તો નૈક રૂપ, બૃહદ રૂપ, ભગવાન વરાહાદિ રૂપ છે. એટલે બહુ બૃહદ રૂપ છે. બહાર દેખાય છે, દાંત બાતથી આમ દેખાય છે ને બહાર, બૃહદ રૂપ, બૃહદ દેખાઈ બી શકે છે. શિપિવિષ્ટ, શિપી શબ્દ પશુ માટે હોય છે. પશુઓમાં યજ્ઞ રૂપે વસે છે, તેથી એ શિપિવિષ્ટ છે. એ યજ્ઞ મૂર્તિ છે. યજ્ઞ જ વિષ્ણુ છે. શિપી એટલે બીજો શબ્દ કિરણ, એ પણ થાય છે. પ્રકાશન, પ્રકાશિત કરવાના સ્વભાવવાળા હોવાથી ભગવાન પોતે પ્રકાશન જ છે. ઓજસ તેજો ધુતિધર પ્રકાશાત્મા પ્રતાપન. ઓજસ તેજો ધુતિધર, પ્રાણ, બળ, શૌર્ય, તેજ, આ બધા ગુણો આપણે ઓજ શબ્દ વપરાય છે. અને દ્યુતિ શબ્દ છે એ પ્રકાશ માટે વપરાય છે. તો એ બધું જે ધારણ કરે છે, ઓજઃ, તેજઃ, દ્યુતિધર, આ બધાને ધારણ કરનારો છે. તો એ ભગવાન કોણ છે? તો પરમાત્મા ભગવાન જે વિષ્ણુ છે, તો પ્રકાશાત્મા, જેમનો આત્મા પ્રકાશ સ્વરૂપ છે. પ્રતાયન, એ જુઓ તો એ તપ્ત, આ જગત તપી રહ્યું છે, અગ્નિ ક્યાંથી આવે છે? આપણું શરીર તપે છે. એટલે ટેમ્પરેચર સિવાય તો જીવી શકાતું નથી. તો જીવો છે બિચારા, એમને ટેમ્પરેચર આધારે જીવવું પડે છે. તો પ્રતાયન, વૃદ્ધ, વૈરાગ્ય વગેરેથી સંપન્ન હોવાથી એ વૃદ્ધ છે. ભગવાન ઓમકાર રૂપ છે. સ્પષ્ટાક્ષર અને ઉદ્દાત છે, બહુ સ્પષ્ટ છે. અક્ષર છે. રૂપ, શામ, યજુર્વેદ, આ બધામાં મંત્ર રૂપે છે. એક જગાએ પેલું એમ કહે છે કે બધા દેવો કથામાં આવે છે, દેવો ક્યાં ગયા? તો દેવો ગાયના સ્વરૂપ થઈ જાય છે. એટલે પેલા ગાયને આપણે માતા કહીએ છીએ, પછી યોગ્ય સમય બહાર આવે છે. દેવો એક વખત બધા ભેગા થઈ, ક્યાં જવું? તો નાસ્તા છંદ રૂપે એમાં પ્રવેશી જાય છે. તો મંત્રનું બહુ મહત્ત્વ છે. અને ભગવાન મંત્ર એ ભગવાન માટે શબ્દ વપરાય છે. ચંદ્રના અંશ, ચંદ્રાંશ, એટલે એમ કે છે સંસારનો જે તાપ છે, પણ એ તાપ, સૂર્યનો તાપ આપણને તકલીફ કરે છે, પણ ચંદ્રના કિરણો તકલીફ નથી કરતા, કારણ કે પરિવર્તિત થયેલા છે. ચંદ્રના પરિવર્તિત થયેલા છે. તો જે ઠંડક આપનારો પણ પ્રકાશ છે, ચંદ્રાંશુ, એ ભગવાન છે. ભાસ્કર દ્યુતિ, સૂર્ય ભાસ્કર છે. દ્યુતિ એ મેં આગળ કહ્યું એમ તેજ એ ધરાવતા હોવાથી ભાસ્કર, સૂર્ય અને દ્યુતિ, એ દ્યુતિ એટલે પ્રકાશ છે, એટલે ભાસ્કર દ્યુતિ.
અમૃતામ સુદભવો ભાનુ સસબિંદુ સુરેશ્વર ઔષધમ જગત સેતુ સત્ય ધર્મ પરાક્રમ.